ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच सुख दुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाविक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જે પણ ઉપદેશ આપી રહ્યા છે એ ઉપદેશ મુખ્ય બે ભાગમાં છે। જેવી રીતે સમસ્ત વેદશાસ્ત્ર બે ભાગમાં વહેંચાયેલ છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ। ભગવાન પણ અર્જુનને એ બે વિભાગ સામે રાખીને અહીંયા ઉપદેશ આપે છે, કારણ કે આ જે ઉપદેશ જે છે એના અધિકારી ભિન્ન ભિન્ન હોય છે અને ભિન્ન ભિન્ન અધિકારીને સામે રાખીને આ ઉપદેશ પ્રદાન કરવામાં આવતો હોય છે। સમસ્ત ઉપદેશ જે છે એને સામાન્ય રીતે જોઈએ તો ત્રણ વિભાગમાં દર્શાવવામાં આવે। મનુષ્યએ શું કરવાનું છે એને સામે રાખીને સર્વપ્રથમ કહેવામાં આવે પરમ નિર્માણ।
બીજું છે પરમ પ્રમાણ. ત્રીજું છે પરમ નિર્વાણ. પહેલું છે નિર્માણ, ત્રીજું છે નિર્વાણ. પરમ નિર્માણ શેનું કરવાનું નિર્માણ? કયું નિર્માણ પરમ શ્રેષ્ઠ છે? તો એને દર્શાવતા કહેવામાં આવે છે કે મનુષ્યએ પોતાના અંતરનું, હૃદયનું, શુદ્ધ હૃદયનું, અધિકારી અંતરનું નિર્માણ કરવાનું છે. બીજું જે પણ નિર્માણ છે એ સર્વમાં શ્રેષ્ઠ નિર્માણ જો મનુષ્ય કંઈ કરે તો એ એના હૃદયનું નિર્માણ છે. ભૌતિક જગતમાં એ ઘણું ઉત્પન્ન કરે, ઘણું બધું નિર્માણ કરે. નિર્માણ કરવું યાને બનાવવું, ઉત્પન્ન કરવું. ઘર બનાવે, બાળકોને ઉત્પન્ન કરે, બીજી ઘણી બધી શોધ કરી, ઘણા બધા મશીનો, સાધનો બનાવે, ગ્રંથોની રચના કરે, પુસ્તકો લખે. આ બધું એનું નિર્માણ છે. પણ આ સર્વ નિર્માણ કરતાં પણ શ્રેષ્ઠ નિર્માણ એ છે કે જ્યારે એ પોતાના હૃદયને આ વેદાંત જ્ઞાનને માટે અધિકારી બનાવે. તો એક શુદ્ધ, એકાગ્ર એવા હૃદયનું નિર્માણ એ શ્રેષ્ઠ નિર્માણ છે. અને એવું હૃદય કે એવું અંતર્યાને આપણે કોને કહીએ? જેને ભગવાન અહીંયા દર્શાવવાના છે. ગઈ વખતે પણ આપણે જોયેલું હતું, જે હૃદયમાં નિષ્કામતાની પ્રતિષ્ઠા થાય એને શ્રેષ્ઠ હૃદય અંતર કહેવાય. જેમાં નિષ્કામતાની પ્રતિષ્ઠા થાય, જેને બીજા શબ્દમાં વૈરાગ્ય કહેવાય, જેને ત્રીજા શબ્દમાં અંતઃકરણની શુદ્ધિ કહેવાય. તો આ બધા સમાન શબ્દ છે. અને આ જે દર્શાવવામાં આવે છે એ અધ્યાત્મ પથના દરેક સાધકે કરવું જ રહ્યું. નિષ્કામતા એ કેવલ સાધુ સંન્યાસીઓ માટે જ નથી, પરંતુ સર્વ મુમુક્ષુને માટે, સર્વ સાધકને માટે આનું વિધાન છે. અને એટલા માટે દરેકનું પ્રારંભિક લક્ષ્ય આ જ હોવું જોઈએ. હું મારા અંતરને તૈયાર કરું વેદાંત જ્ઞાનને માટે. કારણ કે એ તૈયાર ન હોય તો જ્ઞાન ઉદય પ્રાપ્ત કરવાનું નથી. જ્ઞાનોદયને અર્થે યોગ્ય ભૂમિકા સાથેનું અંતઃકરણ જોઈએ. જેવી રીતે આંખ સ્વચ્છ હોય તો રૂપ દર્શન થાય, સ્પષ્ટ યોગ્ય રૂપે રૂપનું દર્શન થાય. કાન સ્વચ્છ હોય તો શબ્દનું શ્રવણ સ્પષ્ટ રૂપે થાય. એવી જ રીતે અંતર સ્વચ્છ હોય તો ઉપનિષદનો જે પણ ઉપદેશ છે, મહાવાક્ય, જ્ઞાનોપદેશ, એનું સ્પષ્ટ રૂપે શ્રવણ કરી અને એનું દર્શન કરવું પણ સંભવ બને. આંખમાં ખરાબી હોય અને ખરાબીવાળી આંખથી હું વારંવાર જોવાનો પ્રયત્ન કરું તો પણ સ્પષ્ટ દર્શન થઈ શકે નહીં. માટે પહેલું કાર્ય એ કરવું પડે કે હું મારી આંખને સ્વચ્છ કરું. એમાં જે પણ દોષ છે એની નિવૃત્તિ માટે હું પ્રયત્ન કરું. મોતિયો આવ્યો હોય તો એને ઓપરેશન કરાવવું પડે, દૂર કરવું પડે. બીજું કંઈ આંખમાં થઈ ગયું હોય તો એને પહેલાં સાફ કરવું પડે. આંખમાં કંઈ ધૂળ પડી, કણું પડ્યું અને આંખ પટપટાતો તમે જુઓ તો રૂપ દર્શન સ્પષ્ટ રૂપે ના થાય. એવી જ રીતે અંતર માટે છે.
જેવી રીતે આંખ પ્રમાણ છે, એવી જ રીતે શુદ્ધ અંતઃકરણમાં પડેલા ઉપનિષદ શાસ્ત્રના શબ્દો એ પ્રમાણ છે. તો પ્રમાણના એક ભાગરૂપ શુદ્ધ અંતઃકરણ છે. અને એટલા માટે જેવી રીતે પ્રમાણભૂત આંખને ચોખ્ખી કરવી પડે, એને સ્થિર કરવી પડે, એવી જ રીતે પ્રમાણભૂત અંતરને પણ શુદ્ધ કરવું પડે, સ્થિર કરવું પડે. અને ત્યારે આત્મજ્ઞાન જે છે એ આત્મસાત થઈ શકે. માટે ભગવાન અહીંયા એનો જ ઉપદેશ આપવા માગે છે. જે કર્મયોગનું વિધાન ભગવાન કરવાના છે એ આના માટે જ છે કે જેના પરિણામે ચિત્ત દોષની નિવૃત્તિ થાય. ચિત્ત દોષાત બુદ્ધિ ન ઉદેતી, આવું વચન છે. ચિત્ત દોષના કારણે જ્ઞાન ઉત્પન્ન થતું નથી. તો પહેલા દોષ નિવૃત્તિ કરવી એ અનિવાર્ય બની જાય છે. અને અંતઃકરણની આ દોષ નિવૃત્તિ એ જ છે અંતઃકરણની નિર્મલતા, નિષ્કામતા. નિષ્કામતાને જ નિર્મલતા પણ કહેવામાં આવે, કારણ કે અશુદ્ધિ કામના છે. અને કામનાથી મુક્ત અંતઃકરણ એ જ નિર્મલ અંતઃકરણ છે. અને આવી નિષ્કામતા, નિર્મલતા એ અંતરમાં જ પ્રાપ્ત કરવાની છે. બાહ્ય કર્મમાં કે બાહ્ય જગતમાં બીજે ક્યાંય એ કરવાની નથી. અંતરનો ઉદ્દેશ્ય જો શુદ્ધ, તો કર્મ પણ કેવું બને છે? શુદ્ધ બને છે, સાત્વિક બને છે. તો જે પણ કહેવામાં આવે શુદ્ધિ, એકાગ્રતા, સ્થિરતા, નિર્મલતા, નિષ્કામતા, વૈરાગ્ય, આ બધાની પ્રતિષ્ઠા ક્યાં કરવાની છે? તો કે અંતઃકરણમાં, હૃદયમાં જ એની પ્રતિષ્ઠા કરવાની છે. અને આના વગર કર્મ પણ બરાબર થતા નથી, કર્મ ત્યાગ પણ બરાબર થતો નથી, અને કર્મફળનો ત્યાગ પણ યોગ્ય રીતે થતો નથી. તો જે પણ સાધન દર્શાવવામાં આવે છે, કર્મ પણ સાધન ત્યારે બનશે જ્યારે હું યોગ્ય ઉદ્દેશ્યથી એને કરું. અને ઉદ્દેશ્ય શુદ્ધ ત્યારે થશે જ્યારે અંતર સાપેક્ષ રીતે નિષ્કામ થવું હોય. અને એવી નિષ્કામતાની પ્રાપ્તિને માટે જ કર્મને સાધન દર્શાવવામાં આવે છે. તો કર્મ પણ સાધન ત્યારે બને જ્યારે મારો ઉદ્દેશ્ય આ પ્રમાણે હોય. કર્મ ત્યાગ પણ ત્યારે જ જીવનમાં સફળ બને જ્યારે અંતરમાં કામના ન હોય. કામના સહિતનો કર્મ ત્યાગ કરી દેવામાં આવે તો ભગવાન એને આગળ કહેવાના છે કે એ તો મિથ્યાચાર છે. બહારથી ત્યાગ કરો અને મનસા સ્મરણ, મનથી વિષયોનું ચિંતન થતું રહે. તો એ કામનાગ્રસ્ત મન જ ચિંતન કરે છે અને બહારથી કર્મનો ત્યાગ કરીને બેસે તો આને ભગવાન મિથ્યાચાર કહે છે. અને કામના સહિત કર્મફળનો ત્યાગ તો સંભવ બનવાનો જ નથી. માટે સર્વ કોઈ સાધન જે છે એ સાધનના મૂળમાં આવે છે અંતરની શુદ્ધતા. એને સામે રાખીને કરો તો એ બધું સાધન બને, અને એ સાધન બને તો અંતર શુદ્ધ પણ થાય. તો આ રીતે કર્મ શુદ્ધિ કે ચિત્ત દોષની નિવૃત્તિ, અંતરની કામનાની નિવૃત્તિ અને હૃદયનું નિર્માણ, આ જે પણ કહો એ આ પ્રથમ સોપાન છે. મનુષ્યએ જીવનમાં કરવા જેવું હોય તો એનું આ પ્રથમ લક્ષ્ય કે ધ્યેય હોવું જોઈએ કે પોતાના ચિત્તને શુદ્ધ કરે. તો એને કહેવામાં આવે છે પરમ નિર્માણ. બીજું છે પરમ પ્રમાણ. શુદ્ધ થયેલા અંતઃકરણમાં યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થાય, એના માટે એણે આશ્રય લેવો પડે પરમ પ્રમાણભૂત ઉપનિષદ શાસ્ત્રનો. અને ઉપનિષદ શાસ્ત્રના વાક્યોનું હિતોપદેષ્ટા ગુરુના મુખેથી શ્રવણ કરવું, આ છે પરમ પ્રમાણ. વેદાંત શાસ્ત્રનું ગુરુમુખેથી શ્રવણ. શાસ્ત્રને છોડીને, ગુરુને છોડીને જો જ્ઞાન માટેનો પ્રયત્ન કરવામાં આવે તો એ પ્રયત્ન સફળ થતો નથી.
માટે હૃદય નિર્માણ પછી મુખ્ય વસ્તુ બની જાય છે આ પરમ પ્રમાણનો આશ્રય લેવો, ગુરુ અને શાસ્ત્રનો આશ્રય લેવો, એને શરણ જઈ અને તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો. એ બેને છોડીને જો પ્રયત્ન કરવામાં આવે તો એ યોગ્ય દિશાનો પ્રયત્ન નથી. પરિણામે શુદ્ધ અંતઃકરણ હોવા છતાં પણ જ્ઞાન ઉદય થવું સંભવ બનતું નથી. તો પરમ પ્રમાણનો આશ્રય લેવો એ છે દ્વિતીય સોપાન. અને એનાથી જે પણ મને સમજમાં આવ્યું એ મારા જીવનનું પરમ ધ્યેય બને છે, લક્ષ્ય બને છે. અંતઃકરણની શુદ્ધિ એ પ્રારંભિક ધ્યેય છે અને એના પછી પરમ ધ્યેય છે આ વેદાંત શ્રવણ કરી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. એ પરમ પ્રમાણના આશ્રયથી પ્રાપ્ત થયેલા આત્મજ્ઞાનથી ફળ શું પ્રાપ્ત થાય? તો ત્રીજું છે પરમ નિર્વાણ, યાને મોક્ષની પ્રાપ્તિ. જન્મ મૃત્યુના ચક્રની નિવૃત્તિ એ છે પરમ ફળ. તો જીવનમાં સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત કરવાની વસ્તુ, એના માટેનો ઉપાય, પરમ ધ્યેય, એનાથી પ્રાપ્ત થતું ફળ, આ બધું જ ભગવાન આ ગીતા શાસ્ત્રમાં દર્શાવે છે. અને એટલા માટે જ ગીતા શાસ્ત્ર એ સંપૂર્ણ શાસ્ત્ર કહેવામાં આવે છે કે જેમાં સાધ્ય અને સાધનનું પર્યાપ્ત રૂપે નિરૂપણ કરવામાં આવેલું છે. ભગવાને આગળ આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો, હવે ભગવાન કર્મયોગનો ઉપદેશ આપે છે. સ્વાભાવિક છે આપણને પ્રશ્ન થાય, પહેલા કર્મયોગનો ઉપદેશ કેમ નહીં આપ્યો? ભગવાન તો ઉપદેશ કોને સામે રાખીને આપી રહેલા છે? સર્વસામાન્ય મનુષ્યને સામે રાખી અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાન ગીતાનો ઉપદેશ આપે છે. તો સર્વસામાન્ય લોકો અધિકારી શેના છે? કે કર્મના, કર્મયોગના જ અધિકારી છે. આત્મજ્ઞાનના અધિકારી તો બધા નથી. અને છતાં પણ ભગવાને પહેલા આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો અને હવે શેનો ઉપદેશ આપે છે? કર્મયોગનો ઉપદેશ આપે છે. અને ફરી ભગવાન 13મા અધ્યાયમાં ફરી આત્મજ્ઞાનનો ઉપદેશ આપવાના છે. તો આવી રીતે શા માટે? એના માટે પણ કહેવામાં આવે છે કે ઉપદેશ અથવા તો ઉપદેશ જેનાથી પ્રાપ્ત થાય છે એ શ્રવણરૂપી સાધન પણ બે પ્રકારનું છે. બે પ્રકારે શ્રવણ છે. એક શ્રવણને કહેવામાં આવે છે લક્ષ્યબોધક શ્રવણ. લક્ષ્યબોધક શ્રવણ. અને બીજું કહેવામાં આવે છે તત્વબોધક શ્રવણ. લક્ષ્યબોધક, તત્વબોધક. લક્ષ્યબોધક શ્રવણનો અર્થ થાય છે જે શ્રવણ કરવાથી મને મારા જીવનનું લક્ષ્ય સ્પષ્ટ થાય. જે શ્રવણ મને જીવન લક્ષ્ય દર્શાવવા માટે, સ્પષ્ટ કરવા માટે સાધનરૂપ બને, એને કહેવાય લક્ષ્યબોધક શ્રવણ. અને તત્વબોધક, જે શ્રવણ મને તત્વજ્ઞાન કરાવવામાં સાધનરૂપ બને, એને કહેવાય તત્વબોધક શ્રવણ.
આ બંને પ્રકારનું જે શ્રવણ જે છે એ દરેક સાધકના જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સર્વપ્રથમ તો મારા જીવનનું લક્ષ્ય શું છે એ સમજવા માટે પણ સત્સંગ શ્રવણ કરવું પડે છે. આત્મજ્ઞાન પરમ લક્ષ્ય જે છે, પરમ લક્ષ્ય એનું ભાન પણ મને કેવી રીતે થાય છે તો કે શ્રવણથી થાય છે. સત્સંગમાં આવ્યા, સાંભળ્યું અને સાંભળવાથી ખ્યાલ આવે છે કે હા, જીવનમાં આ પ્રાપ્ત કરવા યોગ્ય છે. શ્રવણ કરવા આવ્યા ત્યારે પહેલી વખતથી જ ખબર છે એવું નથી કે મારે શું જોઈએ છે, બલ્કિ શ્રવણ કરતાં કરતાં, સત્સંગ કરતાં કરતાં ધીમે ધીમે હું મારા પોતાના જીવનને, મનને જોઈ અને સમજી શકું છું કે વાસ્તવમાં મને શેની ઝંખના છે, મારા જીવનનું લક્ષ્ય શું છે, હું સર્વ પ્રવૃત્તિની પાછળ હું કોને ઝંખું છું, શેના માટે દોડી રહેલો છું, અને શાસ્ત્ર પણ મને જીવનમાં શું પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપે છે. જીવનમાં, મારા જીવનમાં મૃત્યુ પહેલાં મારે શું સિદ્ધ કરવાનું છે, અંતિમ ઉપદેશ શાસ્ત્ર મને શું આપવા માગે છે. તો આ બધું હું કેવી રીતે જાણી શકું તો કે આ સત્સંગનું શ્રવણ કરવાથી હું જાણી શકું. આત્મજ્ઞાનને લક્ષ્ય તરીકે દર્શાવે છે. આત્મજ્ઞાન જે લક્ષ્ય છે એની પ્રાપ્તિ માટેના સાધન દર્શાવતા કહેવામાં આવે છે વિવેક, વૈરાગ્ય, શમદમાદિ સંપત્તિ, મુમુક્ષુત્વ, આ બધું સાધન છે. આનું જ્ઞાન પણ મને કેવી રીતે થાય છે તો કે આ શ્રવણ કરવાથી જ થાય છે. એમનેમ ખબર નથી પડી જતી કે જીવનમાં આ લક્ષ્ય સુધી પહોંચવા માટેનો માર્ગ શું છે, શમ શું, દમ શું, વિવેક કોને કહેવાય, નિત્ય અનિત્ય વિવેક, નિત્ય વસ્તુ શું છે, અનિત્ય વસ્તુ શું છે, આ બધાનું ભાન આ સત્સંગ શ્રવણ કરવાથી થાય છે. અને એ શ્રવણ કરવાથી અંતે મને ખ્યાલ આવે કે આના થકી મારે આ લક્ષ્યને સિદ્ધ કરવાનું છે. આત્મજ્ઞાન રૂપી લક્ષ્ય અને એ લક્ષ્યને સિદ્ધ કરવા માટેના આ બધા સાધનો છે. સાધન ચતુષ્ટય સંપત્તિ કો, કર્મયોગ કો, ભક્તિ યોગ કો, અષ્ટાંગ યોગ કો, આ બધા સાધનોનું ભાન પણ સત્સંગ શ્રવણ કરવાથી થાય છે. તો એવું જે શ્રવણ જે છે એને કહેવામાં આવે છે લક્ષ્ય બોધક શ્રવણ. લક્ષ્યનું ભાન કરાવે અને લક્ષ્ય સુધી પહોંચવાના માર્ગનું પણ ભાન કરાવે. તો એવું શ્રવણ જે છે એ છે લક્ષ્ય બોધક શ્રવણ. અને આ ભાન થયું તો આગળનું જે મારું શ્રવણ જે છે કેવું બની રહેશે, તત્વબોધક શ્રવણ, યાને જેમાં મને આત્મજ્ઞાનનો ઉપદેશ પ્રાપ્ત થાય. તત્વબોધક શ્રવણ યાને જેમાં જીવ બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન થાય અને એ પ્રતિપાદન થકી મારા અંતરમાં એ તત્વબોધ બ્રહ્મજ્ઞાન અંતરમાં ઉત્પન્ન થાય. તો એના માટેનું જે શ્રવણ જે છે એ કહેવાય તત્વબોધક શ્રવણ. ભગવાને અહીંયા અર્જુનને જે ઉપદેશ આપ્યો એની પાછળ પણ આ જ રહસ્ય છે. ભગવાને સર્વપ્રથમ અર્જુનને આત્મજ્ઞાનનો સામાન્ય ઉપદેશ આપ્યો. નત્વેવાહમ જાતુનાસમ નત્વમ નેમે જનાધિપાહા નચૈવન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ. શરૂઆતમાં જ ભગવાને અર્જુનને આપ્યું અવિનાશિતું તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ અંતવંત ઇમે દેહાહા. આ બધો ઉપદેશ અર્જુનને પ્રારંભમાં ભગવાને આપ્યો. વેદા વિનાશિનમ નિત્યમ ન જાયતે ન મ્રિયતે. આ બધો ઉપદેશ ભગવાને અર્જુનને આપ્યો. એ ભગવાનને આપેલો સામાન્ય ઉપદેશ છે, જેના થકી અર્જુનને પોતાના જીવનના લક્ષ્યનું ભાન થાય કે આ આત્મતત્વના જ્ઞાન સુધી અર્જુનને પહોંચવાનું છે.
દરેક મનુષ્યને મુમુક્ષુને ભાન થાય કે આ જીવનનું લક્ષ્ય છે. એટલા માટે ભગવાને સર્વપ્રથમ એ આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. અને એ શ્રવણ અર્જુનને માટે અને સર્વ સાધકોને માટે કેવું બની રહેશે? તો કે લક્ષ્ય બોધક શ્રવણ બની રહેશે. અને એ લક્ષ્યની પ્રાપ્તિ માટેનો જે ઉપાય માર્ગ એને ભગવાન આ કર્મયોગ ભક્તિ આદિ સાધનથી ભગવાન એને દર્શાવે છે. અને એ રીતે ભૂમિકા તૈયાર થાય, અંતર શુદ્ધ થયું, સ્થિર થયું, તો આગળ જતા ભગવાન 13મા અધ્યાયમાં તત્વબોધક શ્રવણ કરાવે છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. હે અર્જુન, જે ક્ષેત્રજ્ઞ તું કે જે સાક્ષી ચૈતન્ય આત્મા જે છે એ રૂપે પણ કોણ છે? હું જ રહેલો છું. જીવ અને ઈશ્વર બંને જુદા નથી, બલકી એક જ છે. આવું આ ઐક્યનું પ્રતિપાદન, ઐક્યનો ઉપદેશ ભગવાન ત્યાં આપે છે. તો એ જે શ્રવણ જે છે કેવું બની રહેશે? તત્વબોધક શ્રવણ બની રહેશે. તો આ રીતે ભગવાન જે ઉપદેશ આપી રહ્યા છે એ સર્વ મુમુક્ષુને સામે રાખીને જ આપી રહ્યા છે. સર્વ કોઈ જ્ઞાનના અધિકારી નથી, છતાં પણ પ્રથમ જ્ઞાનનો ઉપદેશ આપ્યો કે જેથી કરીને મુમુક્ષુ સાધક સમજી શકે કે જીવનનું લક્ષ્ય આ આત્મજ્ઞાન જ છે. અને ત્યાર પછી ભગવાન ઉપાય બતાવે છે. તો ઉપાય સમજી અને પછી એ લક્ષ્યની સિદ્ધિને માટે સાધકે પ્રવૃત્ત થઈ જવું એ એનું કર્તવ્ય બને છે. તો જાણી લીધું કે લક્ષ્ય શું છે, સાધન શું છે, તો પછી સાધનમાં પ્રવૃત્ત થઈ જવું જોઈએ કે જે સાધન મને અંતતો ગત્વા તત્વજ્ઞાન સુધી મને પહોંચાડી દે. તો એ હેતુથી ભગવાન અહીંયા હવે કર્મયોગનું નિરૂપણ કરે છે. અને સાધનના સંદર્ભમાં મુમુક્ષુની ઉપેક્ષા દ્રષ્ટિ કે હીન દ્રષ્ટિ ન રહે એટલા માટે ભગવાન એની પ્રશંસા કરતા કરતા ઉપદેશ આપે છે. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. નિષ્કામ કર્મ કે કર્મયોગનું ભગવાન પ્રતિપાદન કરે છે. કહેશે કે આવી રીતે કરેલા કર્મ અભિક્રમ નાશ નાસ્તિ, એનો ક્યારેય પણ નાશ થતો નથી. નિષ્કામ ભાવે કરેલ કર્મમાં પ્રત્યવાય યાને દોષ પણ એટલો લાગતો નથી. એનો અર્થ નહીં કે નિષ્કામ ભાવના નામે આપણે શું કરી નાખીએ, કર્મ જેમ તેમ કરી નાખીએ, એવો અર્થ નથી. કર્મયોગનું એક પાસું છે કર્મને સુચારુ રૂપે સારામાં સારી રીતે કરવું. એ તો એક એનું પાસું છે જ. માટે જ્યારે પણ કહેવામાં આવે કે નિષ્કામ કર્મમાં પ્રત્યવાય કે દોષ લાગતો નથી, તો એને એવી રીતે નહીં લેવાનું કે આપણે તો નિષ્કામ જ કરીએ છીએ ને એટલે કંઈ ભૂલ થઈ જાય તો કંઈ વાંધો નહીં, એવી રીતે નહીં. પરંતુ એનો અર્થ છે કે નાની મોટી ભૂલ થાય તો એ ક્ષમ્ય છે. જેવી રીતે પૂજા કરીને કહેવામાં આવે યદક્ષરમ પદભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેત. એક અક્ષર પદની કંઈ ભૂલ થઈ ગઈ હોય તો પ્રભુ એને ક્ષમા કરે, પણ શ્લોકના શ્લોક બધા ગપચી જઈએ તો એવી રીતે પછી ક્ષમા પ્રાર્થના કરાય નહીં કે હવે 6-7 શ્લોક ભૂલી ગયા, બોલ્યા નહીં અને પછી કહી દઈએ કે માફ કરજો, તો એવી રીતે નહીં. કેટલા બધા ઉપચાર આડાવડા થઈ ગયા અને કહીએ કે બધું ક્ષમ્યતામ, એવી રીતે એનો અર્થ નથી. પરંતુ એનો અર્થ છે કે જ્યારે નિષ્કામ ભાવે કરવામાં આવે તો નાની મોટી ભૂલ જે છે કેવી થઈ જાય છે? ક્ષમ્ય થઈ જાય છે. જેમ દ્રષ્ટાંતથી જોઈએ, કોઈ નોકર હોય અને નોકર કામ કરે અને એની બેદરકારીના કારણે કંઈક મોટું નુકસાન થઈ ગયું, ચા લઈને આવે અને બધું પડી ગયું, તૂટી ગયું, ઢોળાઈ ગયું, તો જરૂર તમે ગુસ્સે થવાના રે, આટલું ધ્યાન રાખતો નથી કે, અને કંઈ ને કંઈ એને ફટકાર કરવાના. પરંતુ તમારા ઘરે કોઈ તમારો મિત્ર આવે, બેનપણી આવી
અને એ બહુ પ્રેમ ભાવથી તમારા માટે લઈને આવે અને પડી ગયું, તૂટી ગયું, તો તમે શું કહો? સૌથી પહેલાં જઈને પૂછો, લાગ્યું તો નથી ને? શા માટે? કારણ કે એ કામ કેવી રીતે કરે છે? પ્રેમથી, નિષ્કામ ભાવથી. જ્યારે નોકર જે કામ કરે છે એને તમે વેતન આપો છો, એટલા માટે તમારી દ્રષ્ટિ ત્યાં બદલાઈ જાય છે. બદલાવી નહીં જોઈએ, પણ બદલાઈ જાય છે. તો પ્રેમથી કામ થાય અને સકામ ભાવે કામ થાય તો એ બંનેમાં શું થઈ જાય છે? ભેદ થઈ જાય છે. અને એટલા માટે એ ભૂલો જે છે એ પ્રેમથી જ્યારે થવું હોય તો એમાં ભૂલ કેવી થઈ જાય છે? તો કે ક્ષમ્ય થઈ જાય છે. એવી જ રીતે અહીંયા પણ ભગવત સમર્પણ ભાવથી જ્યારે કર્મ થાય, નિષ્કામ ભાવથી જ્યારે થતું હોય તો એમાં થોડું આમ તેમ થઈ જાય તો એ ભૂલો કેવી ગણવામાં આવે છે? તો કે એને ક્ષમ્ય ગણવામાં આવે છે. પણ એનો અર્થ નહીં કે એને બેદરકારી રૂપે આપણે જીવનમાં અપનાવી લઈએ. કોઈ ડૉક્ટર હોય એ નિષ્કામ ભાવે કર્મ કરતો હોય તો કેવી રીતે કરવાનું? તો કંઈ દોષ નથી, નિષ્કામ ભાવે જ કરું છું એટલે કંઈ ભૂલ થઈ જાય તો આડાવડું કંઈ કપાઈ જાય તો વાંધો નહીં, એવી રીતે વિચારે નહીં. નિષ્કામ ભાવે કરે છતાં પણ એ પોતાનું કર્મ કેવી રીતે કરશે? સારામાં સારી રીતે કરશે. એવી જ રીતે અહીંયા પણ જ્યારે પણ કર્મ કરવામાં આવે નિષ્કામ ભાવથી તો એને પણ સારામાં સારી રીતે કરવાનો પ્રયત્ન હોય. સાથે સાથે ઈશ્વર માટે ભાવ, ભક્તિ, પ્રેમથી એ કર્મ થતું હોય, સમર્પણ ભાવનાથી. અને એટલા માટે ત્યાં એવી કોઈ નાની મોટી ભૂલ થઈ ગઈ તો એને ક્ષમ્ય ગણવામાં આવે છે. અને એને સામે રાખીને અહીંયા કહેવામાં આવે છે, પ્રત્યવાયો ન વિદ્યતે, દોષ લાગતો નથી. તો આ ભગવાને અહીંયા પ્રશંસા કરી અને સાથે કહેશે, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. થોડુંક પણ આવી રીતે કરેલું કર્મ મહાન ભયથી મને મુક્ત કરે છે. આમ તો આત્યંતિક ભય નિવૃત્તિ શેનાથી થાય છે? આત્મજ્ઞાનથી થાય છે. પરંતુ આત્મજ્ઞાન માટેનું સાધન જે કર્મયોગ જે છે એની મહત્તા દર્શાવવાને માટે ભગવાન એના થકી જ જાણે કે આત્યંતિક ભય નિવૃત્તિ થતી હોય એવું ભગવાન બતાવી દેશે. જેવી રીતે બાળકને કહેવામાં આવે કે જો તું ABCD અને 1 to 100 આ બધું યાદ કરી લે તો તું એન્જિનિયર બની જઈશ, આવું કહેવામાં આવે. તું ડૉક્ટર બની જઈશ, આવી રીતે બધું એને કહેવામાં આવે. પણ ક્યારે બનવાનો? એના માટે વચ્ચેની યાત્રા બધી છે, એટલું કરવા માત્રથી નહીં બની જાય. એવી જ રીતે કેવલ નિષ્કામ કર્મથી આત્યંતિક ભય નિવૃત્તિ, મહાભય જે છે એની નિવૃત્તિ નથી થઈ જતી. નિષ્કામ કર્મ પછી આત્મજ્ઞાન માટે શ્રવણ મનન નિધિધ્યાસન એ સાધનને જીવનમાં અપનાવે તો એના થકી અંતે મહાન ભયની નિવૃત્તિ થાય છે. પરંતુ સાધન એટલું મહત્વનું છે કે એની મહત્તા દર્શાવવાને માટે આ પ્રમાણે જે પરમ ફળ જે છે એ જાણે કે એનું જ ફળ છે એવું દર્શાવી દેવામાં આવે છે. જેવી રીતે ડૉક્ટર, એન્જિનિયર બનવાને માટે ABCD શીખ્યા વગર બીજો કોઈ વિકલ્પ નથી, એના વગર આગળ વધી જ નહીં શકે, તો એ મહત્વનું છે જ. એવી જ રીતે અહીંયા નિષ્કામ કર્મથી અંતરની શુદ્ધિ, સ્થિરતા એ અનિવાર્ય છે. એટલા મહત્વના છે કે એના વગર જ્ઞાન પ્રાપ્ત ન થાય અને જ્ઞાન વગર ભય નિવૃત્તિ ના થાય. તો એની મહત્તા દર્શાવવાને માટે ભગવાને સીધું જ કહી દીધું, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આટલું કહ્યા પછી ભગવાન આગળ અર્જુનને બતાવે છે જીવનમાં નિશ્ચયની મહત્તા. આગળનો શ્લોક. વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ એકેહ કુરુ નંદન બહુશાખાહ્યનન્તાશ્ચ બુદ્ધયો વ્યવસાયા
हे कुरुनंदन, व्यवसायात्मिका बुद्धि इह एका. આ માર્ગમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ, વ્યવસાયાત્મિકા બુદ્ધિ અને નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક છે. ભગવાન નિશ્ચયને વ્યવસાય શબ્દથી કહેશે. અવસાય શબ્દનો અર્થ થાય છે નિશ્ચય, અને વિશેષ અવસાય વ્યવસાય, વિશેષ રૂપે કરેલો નિશ્ચય એશે વ્યવસાય, દ્રઢ નિશ્ચય. આપણે ગુજરાતીમાં વ્યવસાય અને કામ ધંધો ને એટલે પૂછવામાં આવે તમારો વ્યવસાય શું? એ વ્યવસાય અને કામ ધંધો, પણ એના મૂળમાં શું રહેલું છે? નિશ્ચય. તમે એક નિશ્ચય કર્યો કે હવે મારે આ કરવું છે, આ ધંધો કરવો છે, સરકારી નોકરી જ કરવી છે, દુકાન જ ખોલવી છે. આ શું કરો છો? નિશ્ચય કરો છો. અને એક નિશ્ચય કર્યો અને વર્ષો સુધી એને વળગી રહો છો. 58 વર્ષ સુધી, 60 વર્ષ સુધી, ને જીવનના 30, 35, 40 વર્ષ સુધી એને વળગી રહો છો. તો એ શું છે? નિશ્ચય જ છે. તો વ્યવસાય, એ વ્યવસાયના મૂળમાં શું રહેલું હોય છે? નિશ્ચય રહેલો હોય છે. માટે એને વ્યવસાય કહીએ છીએ. જે પણ કામ ધંધો કરીએ એને વ્યવસાય કહેવાય છે. તો વિશેષ અવસાય યાને વિશેષ નિશ્ચય, વિશિષ્ટ અવસાય, વિશિષ્ટ નિશ્ચય એ જ જેનું સ્વરૂપ છે એને કહેવાય વ્યવસાયાત્મિકા બુદ્ધિ. વિશેષ નિશ્ચય, દ્રઢ નિશ્ચય જેનું સ્વરૂપ આત્મા છે એને કહેવાય વ્યવસાયાત્મિકા બુદ્ધિ. આત્મા યાને સ્વરૂપ. આત્મિકા બુદ્ધિને માટે છે, માટે આત્મિકા કહ્યું. ભગવાન કહેશે આવી નિશ્ચયાત્મિકા બુદ્ધિ હંમેશા કેવી હોય? એકા એવ, એક જ હોય, એક જ પ્રકારની હોય. ત્યારે તો એને નિશ્ચયાત્મિકા બુદ્ધિ કહેવાય. જો એ એક પ્રકારની ન રહે અને હાલક ડોલક થવા લાગે તો એ બુદ્ધિને શું કહેવાય? એને સંકલ્પ વિકલ્પ રૂપ મન કહી દેવામાં આવે. તો બુદ્ધિ, નિશ્ચયાત્મિકા બુદ્ધિ એ હંમેશા એક હોય છે, એક સ્વરૂપા હોય છે. વિચારોની એક એવી સીમા કે જ્યાં સર્વ પ્રકારના વિકલ્પ દ્વંદ્વનો અંત આવી જાય છે. તો એવી બુદ્ધિની અવસ્થાને કહેવાય વ્યવસાયાત્મિકા અથવા નિશ્ચયાત્મિકા બુદ્ધિ. અને એવી બુદ્ધિ હંમેશા એક રૂપા હોય છે. નિશ્ચય હંમેશા એક જ હોય ને. જો બે હોય તો એને નિશ્ચય કહેવામાં આવતું નથી. જાઓ ન જાઓ આવું હોય તો એને નિશ્ચય કહેવામાં ન આવે. કરવું ન કરવું આ બે રહેવું હોય તો એ નિશ્ચય ના કહેવાય. આ પણ બનવું કે તે પણ બનવું તો એનો અર્થ શું? હજુ નિશ્ચય નથી. તો નિશ્ચય હંમેશા એક હોય. માટે નિશ્ચયાત્મિકા બુદ્ધિ પણ કેવી હોય? એકા એવ. ભગવાન અહીંયા જે નિશ્ચયની વાત કરે છે એ છે જીવન લક્ષ્ય સંદર્ભનો નિશ્ચય. જીવનનું લક્ષ્ય એક સ્થિર થયું બુદ્ધિમાં, તો એવી બુદ્ધિ બને છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. અને ભગવાન એ જ કરાવવા માગે છે. એટલા માટે જ ભગવાને પ્રારંભમાં જ જીવન લક્ષ્યનો, આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. અને
હવે એના માટેના સાધનનો ઉપદેશ આપે છે. બે નિશ્ચય મહત્વના હોય છે, સાધ્ય નિશ્ચય, સાધન નિશ્ચય. કોઈ પણ મુમુક્ષુ સાધકના જીવનમાં આ બે બાબતો અત્યંત મહત્વની છે. સાધ્યનો નિશ્ચય, લક્ષ્યનો નિશ્ચય થવો, લક્ષ્યના સંદર્ભની સ્પષ્ટતા થવી. મારે જીવનમાં શું જોઈએ છે, હું શું પ્રાપ્ત કરવા ઈચ્છું છું, મારે ક્યાં પહોંચવાનું છે, આ સ્પષ્ટતા હોવી જોઈએ. રેલવે સ્ટેશન પર જાઓ અને ટિકિટ લેવા જાઓ તો કમસે કમ એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે તમારે ક્યાં જવું છે, ક્યાંની ટિકિટ જોઈએ છે. તમને તરત જ પૂછવામાં શું આવશે? ક્યાંનું. અને તમે શું કહો? ગમે તે આપી દો ને. તમને ઈચ્છા થાય તે આપી દો ને. આવી રીતે ના ચાલે. તો સર્વપ્રથમ તો આ નિશ્ચય થવો જોઈએ, મારે ક્યાં પહોંચવાનું છે, ક્યાં જવાનું છે, મારું લક્ષ્ય શું છે. તો એને કહેવામાં આવે છે લક્ષ્ય નિશ્ચય, સાધ્ય નિશ્ચય. આ બંને સમાન છે. નિશ્ચય કો અથવા તો સ્પષ્ટતા કો, લક્ષ્યના સંદર્ભની સ્પષ્ટતા, જીવન ધ્યેયના સંદર્ભની સ્પષ્ટતા આ સર્વપ્રથમ આવશ્યક છે. અને બીજો પ્રશ્ન, મારે જે જોઈએ છે એ મને મળે કેવી રીતે? શું જોઈએ છે, એનાથી શું પ્રાપ્ત થાય? તો કે ખોજ કરવાથી લક્ષ્ય નિશ્ચય થાય, ધ્યેય નિશ્ચય થાય. અને બીજી ખોજ, પ્રશ્ન શું? મને જે જોઈએ છે એ મળે કેવી રીતે? એના માટેનું સાધન શું, માર્ગ કયો? તો એ બીજો નિશ્ચય છે સાધન નિશ્ચય અથવા તો માર્ગ નિશ્ચય. તો એ પણ એટલો જ મહત્વનો છે. જે સાધકના જીવનમાં આ બે પ્રશ્નના ઉત્તર મળી ગયા તો એને માટે પછી હવે સાધના પથે આગળ ચાલવાનું જ રહે છે. આ બે પ્રકારના સંશય મટી ગયા તો હવે જે કહેવામાં આવ્યું છે એનો જીવનમાં અમલ કરવાનો રહે અને એ કરવાથી અંતે ત્યાં પહોંચી જાય. ભગવાન અહીંયા એ જ વાત કરી રહ્યા છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ. જીવનના લક્ષ્યનો નિશ્ચય થયો, એના માર્ગનો સાધનનો નિશ્ચય થયો તો એવા પ્રકારની બુદ્ધિ, ભગવાન કહેશે કે બુદ્ધિનું સ્વરૂપ કેવું હોય? વ્યવસાયાત્મિકા બુદ્ધિ. જે બુદ્ધિમાં પછી કોઈ દ્વંદ્વ, સંશય રહેતા નથી કે હવે મારે ક્યાં જવાનું છે, શું જોઈએ છે, એ કેવી રીતે પ્રાપ્ત થાય. એ દ્વંદ્વ બધા શમી ગયા, સંકલ્પ વિકલ્પ બધા શમી ગયા. તો એવી જે બુદ્ધિ જે છે લક્ષ્ય વિષયક બુદ્ધિ, એને ભગવાન કહેશે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. અને કહેશે કે એનું સ્વરૂપ કેવું છે? એકા. ઇહ યાને ઇહ મોક્ષ માર્ગે, કર્મ માર્ગે, સાધન માર્ગે. આ જે બુદ્ધિ જે છે એ કેવી છે? એકા. આપણા શાસ્ત્રોની જે પણ પ્રણાલી કે આપણી જે પણ પરંપરા જે છે એમાં સર્વને માટે પરમ લક્ષ્ય, પરમ સાધ્ય એક જ છે. અને ત્યાં સુધી પહોંચવા માટેના સાધનો ભિન્ન ભિન્ન, અધિકારીને માટે ભિન્ન ભિન્ન દર્શાવવામાં આવે છે. પરંતુ લક્ષ્ય તો કેટલા છે? એક જ છે. દરેક જીવનું, દરેક મુમુક્ષુનું, સાધકનું, જિજ્ઞાસુનું લક્ષ્ય કેવલ એક જ છે.
અને એ એક સુધી પહોંચવા માટે જ અનેક પ્રકારે ઉપદેશ આપવામાં આવે છે. જેની જેવી સ્થિતિ અંતઃકરણની એને અનુરૂપ એને સાધન ઉપદેશ આપવામાં આવે છે. પરંતુ લક્ષ્ય તો એક જ છે. મુમુક્ષુ હોય, જિજ્ઞાસુ હોય કે પછી સામાન્ય મનુષ્ય જીવો, સર્વ જીવોનું લક્ષ્ય તો શું છે? એ જ પરમ આનંદ બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ. તત્વજ્ઞાન થકી એ સ્વરૂપ નિષ્ઠા એ જ જીવનનું લક્ષ્ય છે. અને આ એક લક્ષ્ય જો ચૂકાઈ જાય તો સામે ઘણા બધા લક્ષ્ય દેખાવા લાગે. એક વાસ્તવિક ધ્યેયનો નિશ્ચય ન થયો હોય અને એ જો ચૂકાઈ ગયું તો કેટલા ધ્યેય દેખાવા લાગે, સામે ઘણું બધું દેખાવા લાગે. હજુ તો આ મેળવવાનું છે, આ મેળવવાનું છે, અહીંયા જવાનું છે, આ પ્રાપ્ત કરવાનું છે, હજુ અહીંયા આમ છે. ભૌતિક જગતમાં પણ દેખાય અને અધ્યાત્મ જગતમાં પણ એનો કોઈ અંત નથી. હજુ આ કરી લઉં, આ સિદ્ધિ મેળવી લઉં, આ અનુભવ પ્રાપ્ત કરી લઉં, આ અનુભવ મેળવી લઉં અને આ અનુભૂતિના ચક્કરમાં પડ્યો તો એવો એ ચક્કર છે કે એમાંથી બહાર નીકળવું ફરી એટલું જ કઠિન છે. જેટલું ભૌતિક વિષયોમાંથી બહાર નીકળવું કઠિન, એટલું જ આ સૂક્ષ્મ વિષયોમાંથી પણ બહાર નીકળવું કઠિન છે. તો અધ્યાત્મ માર્ગમાં, ભૌતિક માર્ગમાં સર્વત્ર અનેક લક્ષ્ય દેખાવા લાગે કે હજુ તો આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ મેળવવાનું. માટે એને સામે રાખીને ભગવાન કહેશે બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયઃ અવ્યવસાયિનામ. જેણે નિશ્ચય કર્યો નથી, અવ્યવસાયિનામ યાને અનિશ્ચયવાળા એવા જે લોકો, જેની બુદ્ધિમાં નિશ્ચય નથી થયો, એવી અનિશ્ચિત બુદ્ધિવાળા અવ્યવસાયીનામ એવા લોકો જે છે એના માટે ભગવાન કહેશે કે એની બુદ્ધિ તો કેવી થઈ જાય છે? બહુશાખા અનંતાહા, અનેક પ્રકારના ભેદથી ભિન્ન થઈ જાય છે. વાસ્તવમાં એ બુદ્ધિવાળા રહેતા જ નથી. બુદ્ધિ તો હંમેશા નિશ્ચય કરે. જ્યારે અનેકતા સંકલ્પ વિકલ્પ જ્યાં હોય ત્યાં વસ્તુતઃ એ બુદ્ધિનું સ્વરૂપ નથી. જેવી રીતે ભગવાન અહીંયા કહે છે બહુશાખા. દ્રષ્ટાંત જોઈએ તો જ્યારે એક મુખ્ય થડ પરથી દ્રષ્ટિ હટે તો શું દેખાવાનું છે? અનેક પ્રકારની શાખા પ્રશાખાઓ બધી દેખાવાની છે. પણ થડ ઉપર દ્રષ્ટિ હોય તો વૃક્ષના થડ કેટલા હોય? એક જ હોય. એના પરથી દ્રષ્ટિ હટી તો અનેક પ્રકારની શાખાઓ, શાખાના ભેદ જણાય છે. એવી જ રીતે જીવનના મુખ્ય લક્ષ્ય પરથી દ્રષ્ટિ હટી અથવા તો એ લક્ષ્યનો નિશ્ચય ન થયો તો જીવનમાં શું દેખાય છે? તો કે બહુશાખા, અનેક ભેદ જણાય છે, અનેક લક્ષ્ય જણાય છે અને એમાં ને એમાં મનુષ્ય જન્મના જન્મ પૂરા કરી નાખે છે. એને ખ્યાલ પણ નથી આવતો કે શું પ્રાપ્ત કરવું તો આ દોડનો અંત આવે. બલકી એ દોડતો જ રહેશે, દોડતો જ રહેશે. ઘડીક પૂર્વ દિશામાં, ઘડીક ઉત્તર દિશામાં, દક્ષિણ દિશામાં એ સતત ફરતો રહેશે. આ લોકમાંથી પરલોકમાં, પરલોકથી ફરી પાછો અહીંયા, તો ઉપર નીચે વચ્ચે આ એની યાત્રા સતત ચાલતી રહેશે. કારણ કે એણે લક્ષ્યનો નિશ્ચય કર્યો નહીં અને એ નિશ્ચય ન થાય તો અનેક પ્રકારના લક્ષ્ય, ધ્યેય જીવનની સામે દેખાય છે. વસ્તુતઃ દરેક જીવનું લક્ષ્ય આપણે જોઈએ એક જ છે, બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠા, કે જેના થકી અંતે મોક્ષ પ્રાપ્તિ છે. આ મોક્ષરૂપી લક્ષ્ય છૂટે તો સામે શું આવે છે? ધર્મ, અર્થ, કામ, 4 જ પુરુષાર્થ છે. એમાં જો મોક્ષ પર દ્રષ્ટિ ન ગઈ, એને લક્ષ્ય તરીકે નિશ્ચય નહીં કર્યો તો બાકીના 3 સામે જણાશે. એમાં અર્થ પુરુષાર્થ તો અનેક પ્રકારે ભ્રમણા ઊભી કરનાર છે જ. ક્યાંથી પ્રાપ્ત કરવું, કેવી રીતે પ્રાપ્ત કરવું, કેટલું પ્રાપ્ત કરવું, ક્યાં સુધી પ્રાપ્ત કરવું, આ નિશ્ચય મનુષ્યનો જલ્દી થતો નથી. ક્યાં એને થોભ આપવો, એક એને ત્યાં ક્યાં સમાપ્તિ કરવી એ નિશ્ચય કરી શકતો નથી.
ક્યારેક નિશ્ચય કરે કે હા આટલા કમાઈ લઉં પછી તો વાંધો નહીં, પણ જેવું ત્યાં પહોંચવાનું આવે ત્યાં ફરી શું થઈ જાય, ના ના આટલા નહીં, ફરી એ થોડું વધારી દે, ફરી ત્યાં એ ટાર્ગેટ થોડો જ્યાં એને એમ લાગે કે હવે પૂરો થાય છે ત્યાં પોતે ફરી ટાર્ગેટ વધારી દે. તો લક્ષ્ય એ એવું લક્ષ્ય છે કે જ્યાં સ્થિરતા પ્રાપ્ત નહીં થાય, તૃપ્તિ પ્રાપ્ત નથી થતી, અને અનેક પ્રકારના માર્ગ છે એને પ્રાપ્ત કરવા માટેના, પણ અનેક પ્રકારે તમે પ્રાપ્ત કરી શકો. અર્થ પછી બીજું આવે છે કામ, યાને ભોગની પ્રાપ્તિ. ભોગની પ્રાપ્તિને પણ જો લક્ષ્ય બનાવવામાં આવે તો એ પણ અનેક પ્રકારના છે. 5 ઇન્દ્રિયોના ભોગ તો 5 વિષયો છે જ, એ 5 વિષયોમાં પણ ફરી પાછા કેટલા બધા ભેદ છે. શબ્દ આ પ્રમાણે, રસ કેટલા બધા પ્રકારના, સ્પર્શ કેટલા પ્રકારના, તો એમાં અનેક પ્રકારના ભેદ છે. અને એમાં પણ થયા કરે કે હજુ આ પ્રાપ્ત કરી લઉં, આ પ્રાપ્ત કરી લઉં, આ પ્રાપ્ત કરી લઉં, તો એનો પણ ક્યારેય પણ અંત આવતો નથી. ભોગને જો જીવનનું લક્ષ્ય બનાવવામાં આવે તો એ પણ બહુશાખા અનંતાહા. ધર્મ જીવનનું લક્ષ્ય જરૂર પ્રારંભિક લક્ષ્ય એ હોય, પરંતુ જે અહીંયા ધર્મ કહેવામાં આવે છે કે જે સકામ કર્મ, વિહિત કર્મ જે છે, શાસ્ત્ર વિહિત કર્મને ધર્મ કહેવામાં આવે છે. અને એવા કર્મ કરીને પુણ્ય પ્રાપ્ત કરવું, પુણ્ય પ્રાપ્ત કરીને લોક પરલોક પ્રાપ્ત કરવા, દિવ્ય ભોગને પ્રાપ્ત કરવા, આ બધું જો લક્ષ્ય કરવામાં આવે તો એનો પણ કોઈ અંત નથી. ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન, સ્વયં ભગવાન જ અહીંયા દર્શાવે છે. તો એ પુણ્ય પ્રાપ્ત કરી અને આ ભોગને બદલે દિવ્ય ભોગ પ્રાપ્ત કરવાની કામના, વધારે સારા લોકમાં જઈ વધારે સુખ સુવિધા મેળવવાની કામના, એવી રીતે ધર્મને જો સામે રાખી અને લક્ષ્ય ગણવામાં આવે તો એ પણ કેવો બની રહેશે, બહુશાખા અનંતાશ્ચ અવ્યવસાયિનામ બુદ્ધયઃ. જે એકનો નિશ્ચય નથી કરી શકતા એની બુદ્ધિ આવી રીતે વેર વિખેર હંમેશા રહેશે, અનેક પ્રકારે એ ભટકતી રહેશે. ધર્મનું પાલન જરૂર કરવાનું છે, પરંતુ એ ધર્મને પણ ભોગનું સાધન બનાવી દેવામાં આવે તો એ ધર્મ પણ ફરી પાછો સંસાર ચક્રમાં જ રાખનારો રહેશે. પરંતુ ધર્મનું પાલન હું કરું કે જેથી કરીને અંતર શુદ્ધ થાય, ઈશ્વરથી અભિમુખ થવું, મારા શુદ્ધ પુણ્યની અભિવૃદ્ધિ થાય, જે શુદ્ધ સાત્વિક પુણ્યથી મને સાધનામાં અનુકૂળતા પ્રાપ્ત થાય, શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય, હું ધ્યાન કરી શકું, એના માટેની મને બધી અનુકૂળતા પ્રાપ્ત થાય. આવું પુણ્ય એકઠું કરવું, એના માટેની ઈચ્છા એ ખોટું નથી, કારણ કે એ અંતે શેની સાથે જોડાયેલું છે તો કે પરમ લક્ષ્યની સાથે જોડાયેલું છે. પરંતુ કેવલ યજ્ઞ યાગાદિ કરી અને કેવલ પુણ્ય પ્રાપ્તિથી ભોગ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીને કરવું તો એ ધર્મ પણ કેવો બની રહેશે, બહુશાખા અનંતાશ્ચ. એ પણ બુદ્ધિને વેરવિખેર કરનારો બની રહેશે. માટે ભગવાન અહીંયા કહેશે અવ્યવસાયી નામ, જે એક જીવન લક્ષ્યનો નિશ્ચય કરી શકતા નથી, એમના માટે જીવનમાં આ અનેક શાખા પ્રશાખા બધા ભેદ સામે આવે છે અને એની પ્રાપ્તિમાં એ હંમેશા ઉલઝાયેલા જ રહેશે, એને પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં. અને મોટે ભાગે એ ધર્મ અર્થ કામને જ જીવનના લક્ષ્ય તરીકે સ્થિર કરી દેશે કે જ્યાં વાસ્તવમાં કોઈ સ્થિરતા પ્રાપ્ત થતી નથી. પોતે તો આ પ્રમાણે માને જ છે, પરંતુ બીજાને પણ સાથે સાથે એ જ પોતાની માન્યતામાં ખેંચે છે. એને પણ એવી વાતો કરી બધી લોભામણી વાતો કરી અને બીજાને પણ ક્યાં ખેંચે છે તો કે પોતાના તરફ જ ખેંચે છે. કેવી રીતે? ભગવાન કહેશે પુષ્પિતા વાણી, બહુ મધુર વાણી બોલીને પોતાના તરફ ખેંચવાની કોશિશ કરે છે, પરંતુ ભગવાન સાધકને પહેલેથી જ આ સજાગ કરે છે કે આવી વાતોમાં ફસાવું નહીં. આ તો શું છે? બહુશાખા, અનેક ભેદ ભિન્ન છે, એમાં ક્યાંય પહોંચી શકાતું નથી. તો એવા લોકો જે છે
એમનું વર્ણન ભગવાન આગળના શ્લોકોમાં કરે છે કે જેણે જીવનમાં એક ધ્યેયનો નિશ્ચય કર્યો નથી અને પોતાની ખોટી માન્યતામાં જે અટવાયેલા છે, બીજાને પણ પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે, એવા લોકોનું ભગવાન અહીંયા વર્ણન કરે છે કે જે બધાને અનુભવ છે. સત્સંગમાં આવનારા બધાને આનો અનુભવ હોય, કારણ કે બીજા બધા હંમેશા શું કે શું રોજ જઈને ત્યાં બેસો છો, શું સાંભળવા મળે છે, હજુ આ તમારી ઉંમર પણ નથી, એના કરતાં આ કરો આ કરો આ કરો. અને નહીં તો બીજા સાધકો બીજે જતા હશે એ કહેશે કે ચલો ચલો ત્યાં આવો, ત્યાંથી કંઈક પ્રાપ્ત થશે. આ તો તમે સાંભળો જ છો ગીતા ઉપનિષદમાંથી શું મળે, એના કરતાં આ ગુરુજી વધારે ચમત્કારી છે, માથે હાથ મૂકશે તો કેટલા કામ થઈ જશે. તો એ દ્રષ્ટિએ પણ ખેંચનારા ઘણા બધા હોય. તો એ બધાને સામે રાખીને ભગવાન વાત કરે છે કે આવી રીતે કહેનારા બોલનારા ઘણા બધા હોય, પણ એની વાતોમાં જિજ્ઞાસુએ આવવું નહીં. અને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ 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 ઓમ.